નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી ખાતે આજે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમરેલીમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અમરેલી નવી માર્કેટ યાર્ડ ખાતે નિર્માણ પામેલા વિશાળ શેડનું લોકાર્પણ કરી તેમને ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માર્કેટ યાર્ડમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ સ્વાગત પ્રવચન આપ્યું. અમરેલી જિલ્લાને ભેટ આપવા માટે 600 કરોડ કરતા પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબ કરવાના. સાહેબ મારે યાદ નથી કહેવું પડે કે વિકાસ અને મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખનું શબ્દોથી હાર્દિક સ્વાગત કર્યું હતું. સાથે જ અમરેલીના વિકાસની ગાથા રજૂ કરી હતી અને ₹650 કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને સામાજિક મર્યાદાઓ જાળવવાની પણ વાત કરી હતી. આભાર માનીએ મોદીજીનો કે 2014 માં વડાપ્રધાન બનતાની સાથે માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમ પર આ દરવાજા લગાવવાની મંજૂરી આપી. લાખો ગેલન લીટર જે પાણી વહી જતું હતું એ પાણી મિત્રો જે મારા અને તમારા ખેતર સુધી પહોંચ્યું છે. લગભગ 1,60,000 વધુ ચેકડેમ નિર્માણનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારે કર્યું છે. 115 જેટલા ડેમ આ સૌની યોજના થકી જીવન કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અંત્યોદયની વિચારધારા જે છેવાડાના માનવી ચિંતા કરવાનું કામ. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અમરેલી જે માંગશે તે આપવાનું અમે નિશ્ચિત કરીશું અને શહેરના વિકાસ માટે જે પણ જરૂરી રહેશે તે પૂર્ણ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં હવે બધાની ભૂખ જાગી. એક ટીઆઈડીસી મંજૂર કરી છે. હમણાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી છે અને એ રિજનલ વાઇબ્રન્ટમાં સૌરાષ્ટ્રમાં જ્યારે રિજનલ થઈ ત્યારે 36,000 કરોડ રૂપિયાના એમઓયુ ફક્ત અને ફક્ત અમરેલી જિલ્લા માટે ગયા. 36,000 કરોડ રૂપિયા ટીઆઈડીસી પણ મંજૂર કરી છે અને આ 36,000 કરોડના એમઓયુ થયા છે. એને જમીન ઉપર ઉતારવા માટે તમારા ધારાસભ્યો કે તમે જેને જે ઓળખતો હોય એની પાસે જઈ અને જમીન ઉપર ઉતારવા માટે સરકારની જે મદદ જોઈતી હોય એ સરકાર તાત્કાલિક આપશે અને અહીંયા શરૂ થાય એના માટેના પ્રયત્નો આપણે બધાએ કરવાના છે. અને જે પરિસ્થિતિ અમરેલી જિલ્લાની આ લોકો મને જ્યારે કે ત્યારે મેં એમને કીધું કે જેટલા તમારા નાળા ઉપરના બ્રિજ છે, માઇનર બ્રિજ છે કે જે ચોમાસા વખતે બંધ થઈ જતા હોય તે બધા જ ઉપર જવા માટે એક શાનદાર પૈસા મંજૂર કરેલા આખા અમરેલી જિલ્લા 200 કરોડ રૂપિયા એ વખતે મંજૂર કર્યા. 200 કરોડ. આ કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, ધારાસભ્ય મહેશ કસવાળા, હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, જનક તળાવિયા તેમજ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.